નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BE સેમેસ્ટર 3 સબ્જેક્ટ PCE યુનિટ 3. યુનિટ 3 નો એક બેસ્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ટાઈપ્સ ઓફ પ્રેઝન્ટેશન એડ્સ. ટાઈપ્સ ઓફ પ્રેઝન્ટેશન એડ્સ પરીક્ષામાં અવારનવાર પૂછાયેલો છે, એટલે એનું પહેલા આપણે ઇન્ટ્રોડક્શન સમજીએ. તો કે પ્રેઝન્ટેશન એડ્સ આર ટૂલ્સ ઓર મટીરિયલ્સ યુઝડ બાય અ સ્પીકર. પ્રેઝન્ટેશન એડ્સ છે ને એ એવા ટૂલ્સ છે કે એવું મટીરિયલ્સ છે કે જે સ્પીકર દ્વારા, બોલનાર વક્તા દ્વારા ઉપયોગમાં લેવાય છે. શેના માટે? તો કે ટુ સપોર્ટ, ક્લેરિફાઈ એન્ડ એનહાન્સ ધ મેસેજ ડ્યુરિંગ અ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન દરમિયાન એને એક સપોર્ટ મળી રહે વક્તાને, પછી એમાં ક્લેરિફાઈ થઈ શકે, એકદમ ક્લિયર થઈ શકે, અને એનહાન્સ ધ મેસેજ, મેસેજ છે એને વધારે સરળતાથી સમજાવી શકાય ડ્યુરિંગ પ્રેઝન્ટેશન દરમિયાન. They help the audience to understand the topic better. હવે આ જે બધા એડ્સ છે, પ્રેઝન્ટેશન એડ્સ છે ને, એ શેના માટે વપરાય છે? તો કે ઓડિયન્સને સારી રીતે સમજાવી શકાય, મેન્ટેન ઇન્ટરેસ્ટ, એ લોકોને ઇન્ટરેસ્ટ આવે, રસ પડે, એન્ડ રિમેમ્બર કી પોઈન્ટ્સ, અને જે મુખ્ય મુદ્દાઓ છે એ અસરકારક રીતે એમને યાદ રખાવી શકાય, એટલા માટે આ પ્રેઝન્ટેશન એડ્સ નો ઉપયોગ થતો હોય છે. તો હવે એના ટાઈપ્સ જોઈએ. તો પહેલો ટાઈપ છે વિઝ્યુઅલ એડ્સ. વિઝ્યુઅલ એડ્સ એટલે આપણે જોઈ શકીએ એવા સાધનો. અહીંયા એડ નો મતલબ થશે સાધન. તો વિઝ્યુઅલ એડ્સ અપીલ ટુ ધ સેન્સ ઓફ સાઇટ. વિઝ્યુઅલ એડ્સ છે ને એ શેની સમજ પૂરી પાડે છે? કે સાઇટ, સાઇટ એટલે દ્રષ્ટિ, જોવા માટે. એન્ડ મેક ઇન્ફોર્મેશન મોર એટ્રેક્ટિવ, અને જે માહિતી છે એને વધારે એટ્રેક્ટિવ, આકર્ષક બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. એના એક્ઝામ્પલ કયા છે? તો કે ચાર્ટ્સ છે, ગ્રાફ્સ છે, પોસ્ટર છે એન્ડ પીપીટીસ છે. હવે બીજો પ્રકાર સમજીએ, ઓડિયો એડ્સ. ઓડિયો એડ્સ માત્ર સાંભળવા માટે એનો ઉપયોગ થાય. તો ઓડિયો એડ્સ યુઝ સાઉન્ડ. એનામાં સાઉન્ડનો ઉપયોગ થાય છે ટુ સપોર્ટ ધ પ્રેઝન્ટેશનને સપોર્ટ કરવા માટે, એન્ડ ઇમ્પ્રુવ અન્ડરસ્ટેન્ડિંગ, અને સમજણને વધારવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો એના એક્ઝામ્પલ કયા છે? તો કે રેકોર્ડેડ સ્પીચ છે, મ્યુઝિક ક્લિપ્સ છે એન્ડ પોડકાસ્ટ છે. ત્યાર પછી થર્ડ છે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. ઓડિયો પણ છે અને વિઝ્યુઅલ પણ છે, સાંભળી પણ શકાય છે, જોઈ પણ શકીએ છીએ. એવા સાધનો કયા? તો કે ધીસ એડ્સ કમ્બાઇન બોથ સાઉન્ડ એન્ડ વિઝ્યુઅલ્સ. આમાં બંને વસ્તુ છે, સાઉન્ડ પણ છે અને જોઈ શકાય એવું પણ છે. મેકિંગ પ્રેઝન્ટેશન મોર એન્ગેજિંગ, અને પ્રેઝન્ટેશનને છે ને એ વધારે જોડેલું રાખે છે, પ્રેઝન્ટેશન સાથે આપણને જોડાયેલા રાખે છે. તો એક્ઝામ્પલ કયા છે? તો કે વિડીયોઝ છે, એનિમેશન્સ છે, ફિલ્મ્સ છે એન્ડ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન, અને મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ છે પ્રોજેક્ટેડ એડ્સ. પ્રોજેક્ટેડ એડ્સમાં શું હોય છે? તો કે ધીસ એડ્સ રિક્વાયર પ્રોજેક્ટર. હવે એને પ્રોજેક્ટરની જરૂર પડે છે, ઓર સ્ક્રીન્સ ટુ ડિસ્પ્લે, અને મોટી સ્ક્રીનની જરૂર પડે છે ડિસ્પ્લે માટે. ડિસ્પ્લે ઇન્ફોર્મેશન ક્લિયરલી ટુ અ લાર્જ ઓડિયન્સ. વધારે પડતી સંખ્યા હોય તો એમને સારી રીતે જોઈ શકે એટલા માટે સ્ક્રીનની જરૂર પડતી હોય છે, પ્રોજેક્ટરની પણ જરૂર પડતી હોય છે. તો આના એક્ઝામ્પલ કયા છે? તો કે પાવરપોઈન્ટ સ્લાઇડ્સ છે, OHP છે, OHP એટલે ઓવરહેડ પ્રોજેક્ટર, એન્ડ LCD પ્રોજેક્ટર છે. ત્યાર પછી પાંચમો પ્રકાર છે નોન પ્રોજેક્ટેડ એડ્સ. નોન પ્રોજેક્ટેડ એડ્સ જે છે જૂના સમયની અંદર વપરાતા, ઘણા સમય પહેલા. These aids don't require any electronic device. એને કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની જરૂર પડતી નથી. એન્ડ આર સો ઇઝી ટુ યુઝ, અને એકદમ સરળ છે, ઉપયોગ કરવા માટે એકદમ સરળ છે. કયા કયા? તો કે વ્હાઇટ બોર્ડ છે, બ્લેક બોર્ડ છે, ચાર્ટ છે એન્ડ ફ્લિપ ચાર્ટ્સ છે. તો આ એના એક્ઝામ્પલ્સ છે. હવે આપણે એનો છઠ્ઠો પ્રકાર સમજીએ. પ્રેઝન્ટેશન એડ્સ ટાઈપ નંબર 6, પ્રિન્ટેડ એડ્સ. પ્રિન્ટેડ એડ્સમાં શું હોય છે? તો કે પ્રિન્ટેડ મટીરિયલ્સ પ્રોવાઇડ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન ધેટ ધ ઓડિયન્સ કેન રીડ, રિફર લેટર. હવે પ્રિન્ટેડ એડ્સ એવા હોય છે કે એની અંદર પ્રિન્ટેડ મટીરિયલ રેડીમેડ હોય છે અને ઇન્ફોર્મેશન આપેલી હોય છે, અને ઓડિયન્સ જે છે એને પછી પાછળથી પણ એ રિફર કરી શકે છે, આરામથી પછી પણ વાંચી શકે છે. એક્ઝામ્પલની અંદર હેન્ડઆઉટ્સ છે, બ્રોશર્સ છે, રિપોર્ટ્સ છે એન્ડ પેમ્પલેટ્સ છે. તો આ બધી વસ્તુઓ એક વખત જોયા પછી આપણે વાંચી શકીએ છીએ. ત્યાર પછી લાસ્ટ 7th નંબરનો પોઈન્ટ જે એનો ટાઈપ્સ છે એ છે ડેમોન્સ્ટ્રેશન એન્ડ મોડેલ્સ. ડેમોન્સ્ટ્રેશનની અંદર લાઈવ કોઈ વસ્તુ એને દેખાડવામાં આવે છે, જેને આપણે ડેમો કહીએ છીએ.
અને મોડેલ્સ છે. તો મોડેલ્સ ની અંદર શું હોય છે કે ભાઈ કોઈ ઓરિજિનલ વસ્તુનો સેમ મોડેલ બનાવેલું હોય છે એ બતાડવામાં આવે છે. તો કે રિયલ ઓબ્જેક્ટ્સ ઓર મોડેલ્સ આર યુઝ ટુ એક્સપ્લેન કન્સેપ્ટ. રિયલ ઓબ્જેક્ટ્સ જે છે, રિયલ કોઈ વસ્તુ છે એ બતાડવામાં આવે છે અથવા તો મોડેલ્સ લઈ આવવામાં આવે છે ટુ એક્સપ્લેન કન્સેપ્ટ પ્રેક્ટિકલી. પ્રેક્ટિકલ એ વસ્તુ બતાડવા માટે એ રિયલ ઓબ્જેક્ટ્સ યા તો મોડેલ્સ લાવવામાં આવે છે. એના એક્ઝામ્પલ છે પ્રોડક્ટ સેમ્પલ્સ યા તો મોડેલ્સ છે, બે એના એક્ઝામ્પલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે ટાઈપ્સ ઓફ પ્રેઝન્ટેશન એડ્સ. મહત્વનો ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે 3 or 4 માર્ક્સમાં, રાઈટ. ચેપ્ટર નંબર 3 માંથી છે શોર્ટ ક્વેશ્ચન, વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેજો. થેન્ક યુ.